બીજા કોણ છે? જનરલ 24 કલાક જનરલ બધાને બે દી બેસાડે છે. 25 તારીખમાં હું આવ્યો હતો. રોજ 24 કલાક. એક મિનિટ તમે કઈ બરાબર છે એટલે ખોલીને કઈ હકાય. અહીંયા કોઈ દયાદાનનું દાતારીનું સરકાર આપણને દેતી નથી. આપણે મગફળી દઈએ છીએ અને એ ટેકાના ભાવે ખરીદી કરે છે. એમાં કેવડી મોટી ફિલોસોફી કરે છે મીડિયા સામે આવીને. એટલે અહીંયા જે તકલીફ થતી હોય, નાની મોટા પ્રશ્નો હોય તો એની એકવાર પહેલા પ્રમાણિકતાથી વિનંતી કરીને રજૂઆત કરીએ, નહીતર પછી વાકી આંગળીએ ઘી કાઢતા આવડે. બરાબર છે. હવે એક વાત મંત્રી અમારી આ શું છે? આ તમે ખરેખર મેસેજ કર્યો? અમારે મેસેજ નો કરો, અમારે ખાલી સોફ્ટવેરમાં 101 દબાવવાનું હોય. હા, ઓટોમેટિક આટલી પ્રિન્ટ નીકળે. ઓટોમેટિક બધાને મેસેજ આવી જાય. તમે જોઈ લો આ પ્રિન્ટ એમ કરે. મને નવા એ લાગે છે કે ડિજિટલ ઇન્ડિયામાં તકલીફ એ થાય કે 101 લોકોને તમે બટન દબાવ્યું, ઓટો સિસ્ટમ હશે ને ઓટો કે 101 લોકોને મેસેજ જાય. હા જાય. અને ટાઈમ અમારે નાખવાનો. પણ તમે જેવું સ્વીકારો છો કે મેસેજ બધાને જતો રહ્યો. હા 200 ને એટલા ને ખેડૂત રવિવારે સાંજે સાહેબ મેસેજ બધાને આ બધો બધાને ફોન કરી ના પડી તો આમાંથી અમુક આવી ગયા હોય. હા, એકવાર બધા ભેગા થાય એટલે ક્યાંથી છુપાય? પછી હા એક સમજ્યા કે એક વખત આવી ભૂલ થઈ, કંઈક ડિજિટલ તકલીફ થઈ, ટેકનિકલ ખામીના કારણે આવું થયું માની લીધું. પણ બીજા ખેડૂતોની ફરિયાદો જે અમને મળે છે મંત્રીશ્રી, તો એ એવી મળે છે કે અહીંયા ભેજ છે એવા બહાના હેઠળ મગફળી રિજેક્ટ કરવામાં આવે ને પછી 2000-4000 રૂપિયા માંગવામાં આવે. આવા આક્ષેપો જે થાય છે. ભેજ પહેલા પ્રથમ તમે માપતા જ નથી. હા, કોઈ ખેડૂતનો ભેજ આવા માપ્યો હોય અચ્છા, તો હું ખેડૂતોને જ પૂછું કે આવી કઈ ફરિયાદ આવે છે કે પૈસા લે? એક સેકન્ડ હું પૂછું. પૈસા વાળી વાત ઉપર ફોકસ કરો ને, એમાંથી કેમ આપણે ભાગો? પૈસા વાળી વાત પૂછીએ. પૈસા માંગવામાં આવતા હોય આવી ફરિયાદો તમને મળી છે? રૂપિયા લે. એક મિનિટ અહીંયા આવ્યા આજે રજૂઆત કરવા, એમાં એક પણ માણસની ખોટી રીતે માંડવી પાછી જાય તો હું મારો નંબર અહીં લખાવીને જાઉં છું, હું પાછો આવી. બરાબર. આ મજૂર શેના પૈસા લે છે આમની પાસેથી? એ તો અમને ન ખબર કે એને પૂછવું. હવે સાહેબ કંપનીના બેઠા છે, આ સિલાઈ માટે બેઠા છે, જો હજી બેઠા છે કંપનીના. આજ રાતે 9 વાગે જોખાઈ છે, આજ રાતે 9 વાગે અને આજ હજી હવાના ખરીદી તમને આપી હોય તો નીચે શું ગોલમાલ થાય છે એ ધ્યાન તમારે જ રાખવાનું હોય વડીલ. અને આ બધાય પાસે જ્યાં એક ઉપર આગળ આવે કરે. અરે પણ પૈસા શેના ઉઘરાવે છે? પૈસા કોઈ આજે કોઈ પોલીસ સ્ટેશનમાં અમે જશું, તમારો જમાદાર પૈસા ઉઘરાવે છે તો પીઆઈ એવું કહે છે કે શેના ઉઘરાવે? અમને પૂછશે. અત્યારે ખેડૂત શું કરે મજૂર ને કે હાલે મારે હા કે મને પેલા મારી દે. કાલે એક મુદ્દો આવ્યો હતો, હા, એને જોખણ હતી કે મારે દોવા જવું. હા, કે હાલે 200 રૂપિયા. મજૂર તમારા ક્યાં બોલાવો? 200 250 રૂપિયા કારણ વગર ન લેવાના. ઉતરી હોય એમ લ્યો તો કોઈને વાંધો જ ન આવે. પેલા તો તમે એ ગોઠવો કે 24 કલાક ખેડૂત અહીં બેસે છે નહીં. આ ખેડૂત બોલે ખોટું બોલે. અરે એની પહેલા આ ભાઈને એક સેકન્ડ. હા, 12 દિવસ પહેલા અમે બોલાવ્યો હોય અને સાંજે આવે તો એને 12 કલાક વધારે થાય. મારી વાત સાંભળો. આ દાદા 25 તારીખે આવ્યા હતા. 25 તારીખે અને બીજા દિવસે મગફળી એની ગઈ. ત્યારે 2 દિવસ બંધ રહે. એટલે આ નેટ અઠવાડિયામાં કેટલા દિવસ બંધ રહે? એનું નક્કી જ ન હોય. રોજ બધા 24 કલાક રહે છે. ઈ આ બધા સેન્ટરમાં બંધ રહે. એક રાત તો અરે બધા સેન્ટર માટે બોલવાની આપણી તૈયારી છે. એવું થોડું છે? કોઈ ઇશ્યુ નથી આવતો. ત્યાં બારદાન નથી અમતારે, બંધ જ છે સેન્ટર. કોઈ ઇશ્યુ એટલે નથી એવું આવતો. ત્યાં બારદાન નથી. ત્યાં એક સેકન્ડ અહીંયા ખરીદી જસદણમાં ખરીદી કેટલી જગ્યાએ થાય છે? કેટલા સેન્ટર છે? 3 સેન્ટર છે. તમારા સેન્ટરમાં ટેકનિકલ ખામી આવે છે. આ સેન્ટરનું નામ શું છે? શિવમ સેન્ટરમાં ટેકનિકલ ખામી આવે છે. બરાબર છે. એટલે 2 દિવસ સુધી હેરાન થાય છે ખેડૂત. તમે મેસેજ નાખો છો 100 જણાને, મેસેજ જતો રહે 200 જણાને. સાંભળો, આવી ટેકનિકલ ખામી છે. 25 તારીખે લોકો આવ્યા, તેને 2 દી બેહવું પડ્યું, તો તમે એવું કહો છો કે ત્યારે નેટ બંધ હતું. 2 વાર બંધ રહ્યું. મારી વાત સાંભળો, નેટના પ્રશ્નથી અહીંયા હેરાનગતિ છે. બીજી જગ્યાએ તમે કહ્યું બીજું સેન્ટર છે, ટોટલ 3 સેન્ટર છે.
બીજું જે સેન્ટર છે એ સેન્ટરે બારદાન નથી, આવું તમે સ્વીકારો છો? ખેડૂત બાપડો જાય છે ક્યાં? કાં તો તમારી પાસે બારદાન નથી, તમે મતલબ ખરીદી કરનાર પાસે, બરાબર છે, પાછા આપણને બારદાન નથી, અહીંયા તકલીફ છે. બીજું કે અહીંયા આપણે અત્યારે કેટલી ભરીએ છીએ મગફળી? એક બારદાનમાં કેટલી? અચ્છા, ક્યાં છે વેબ્રિજ? ચાલો ને ત્યાં જઈએ. પાછા આપણને શીખવાડ્યા કે ખેડૂતને બધાને એમ કહેવા માંગે બધું ડેવલપ કરો પછી પાછું એ જ કહેવા આપણે ખેડૂતો બહાર બીજા બેસવું પડે. એ તો બિલકુલ વ્યાજ બી નથી. બારદાને બેઠા છે ને? બારદાન ક્યાં બેઠા છે? ખેડૂતોની વારંવાર ફરિયાદ આવે, કાં તો બારદાન ન હોય, કાં બોલાવીને બે દી બેહારે. તમે કમસે કમ એટલું કરો, ખેડૂતને બેસવું ના પડે, બરાબર છે. ઉપરની કોઈ કમ્પ્લેન હોય, તમારી મર્યાદા અમને કહો ને કે આ તકલીફ થાય છે. કોણ લે છે જોગવાના પૈસા? તમે એકેય વખત તમને ફરિયાદ આવી, એકેય વખત તમે કીધું મજૂરોને બોલાવીને ભાઈ પૈસા કેમ લ્યો છો? તો શું કહે છે એ લોકો? એને એમ કીધું કે ખેડૂતે તમને સામેથી કીધું કે મારી મગફળી કે મારે કે દોવા જવું છે, કાલ હાઈન્ડોથી પ્રોબ્લેમ હતો. મતલબ તમે એવું માનો છો કે ભાઈ એને ખેડૂતે એવું કીધું મારે ધોવા જવું છે એટલે લઈ લો પૈસા? લેવાનું અમે નો કીધું, અમે નો કીધું. મારી વાત સાંભળો, તમને તો મજૂરે કીધું ને? મજૂરે નથી કીધું. તો કોને આવું ખેડૂતે કીધું? કીધું. ખેડૂએ સાંભળો, આ 200-250 રૂપિયા બધા પાસેથી લેવામાં આવે બધા નો છે. લેતા હોય એને જેને દીધા હોય ભાઈ બધા પાસેથી લેવામાં આવે છે. મજૂર ના બોલો જેને દીધા હોય બોલો સિલાઈ નહીં લે છે જોખવાવાળા લે છે. પણ સિલાઈના લે છે. આવો આ બાજુ હું કામે તમે જો છો જોખવા વાળા લે છે. કેટલા પૈસા ચા લે? પાણીના એમ કહીને કે અચ્છા એમ ને હું કામ તમે જો છો અમને જાણ કરો. અમે બોર્ડ માર્યું છે કોઈ પૈસા લેવાના નથી. હવે હું તમને ખુલાસો કરું, દોવા માટે જ આવવાનું હતું ને, હું પોતે હતો કાલે. શું નામ છે તમારું? મારું ભૂપતભાઈ મંદિર 1% ચિંતા ના કરો, જે કઈ થયું હોય ને એ તમ તાર કયો. અલા મજૂર વાકે મારે તો માથાકૂટ થઈ હતી કાલે. હું યડમાં ગાયું બોલવા મળ્યો મજૂર અરે વોઇસિંગ પછી પૈસા માંગતા શું કરવા? જોખ્યા પછી મજૂરે પૈસા માંગ્યા. અરે તમે નથી અમને મેં ભાઈને વાત કરી, આ ભાઈ હકીકત કીધું તમે પૈસા નહીં આપો. મેં તમને કીધું સાચું કહેજો, હાચું જ કહું છું. તમે એમ કીધું મજૂરને પૈસા ન દે, મજૂરે ડખો કર્યો, પ્રૂફ બતાવો. કે પ્રૂફ મારે ક્યાં આમાં ઉતાર્યા વગર બતાવવું છે? પણ દેવાય પ્રૂફ કોને માંગ્યું? હવે ઓફિસમાં કોઈ કેમ માંગ્યું હું નહોતો ગયો, પણ પૈસા આ ભાઈએ એમ કીધું પૈસા ન દેતા. મજૂર લોકો બધા આમ તો સાહેબ બધા આગળથી પૈસા ખેડો આગળ બધા આગળથી લે છે. બોલાવો જે વજન કરે ને તમને કોઈને ખબર નથી સાહેબ. હું તમને હકીકત કહું છું, ખેડૂત બોલી નથી શકતો. અમારી મનાઈ છે. બોલો બોલો હાથું બોલો. એક ભાઈ મેક પર નો વિયો ગયો સાહેબ. મારી વાત રાજુભાઈ થોડું કીધું તો પૈસા દીયો સાહેબ. ભાઈ મેક પર નો એક ભાઈ ત્યારે મારી સામે વિયો ગયો 200 રૂપિયા દઈને. ચિંતા ન કરો કે બિલ તમારું બેન બિલ લઈને વ્યા બિલ લઈને નથી. મજૂર લોકો છે ને હવારના મારી સામે બધા મજૂર લોકો ખાન કરે મારી સામે. આનો નથી, આનો સિલાઈ નથી મારવી. બોલો આવે તમે ના રે બાકી જે ખેડૂતની પીડા છે ને એ ખેડૂતને જ આપણે પૂછીએ, બીજો કોઈ અમુકને કીધું હતું જે તકલીફ પડી ગયો. બધા સિલાઈના પૈસા બધા ખેડૂતો જોખવાના માંગે, સિલાઈના માંગે. એક મિનિટ મતલબ તમારી પાસે એ ફરિયાદ મંત્રી આવે છે કે મજૂર સિલાઈના પૈસા માંગે છે અને જ્યાં સુધી પૈસા ન આપો ત્યાં સુધી સિલાઈ કરતા નથી. આ વાત સાચી ને? મતલબ ખેડૂતને જો છૂટું થવું હોય તો સિલાઈ કર્યા પછી ખેડૂત છૂટો થઈ જાય, બરાબર? હવે સિલાઈ ન થાય, હવે મજૂર ખુલ્લે આમ બધાને કે પૈસા દેશો તો જ થશે. આ ભાઈએ પૈસા ના દીધા તેની હારે વિવાદ કર્યો. મારે બાકી છે સિલાઈ કરવાની. જો અહીંયા પડી ફરિયાદ એવી હતી તમારી પાસે. કાલે નહીં, આમ તો પરમ દિવસ આ ભાઈની પરમ દિવસ મગફળી આવી. સાહેબ એનો એ સાહેબનો વાંક નથી. હું એક મિનિટ હું કહે તો હોય ગેજો તમ તાર અહીંયા મારી વાત હું ખેડૂત છું. એ મારે ખેડૂત 200 વીઘા જમીન છે. રાજુભાઈને ઓળખું ખબર છે. બિલકુલ તમે મને ઓળખતા હશો. હું નાઈ મજૂરની નથી વાત હું કરું છું. એક મિનિટ આ ફરિયાદ કોને કરશે? અમને કરે બરાબર છે. ગઈ કાલથી એને સિલાઈ કેમ નથી થઈ? 150 બિલ ભેગા થઈ ગયા. સવાર ડાઉન હતું 150 ખેડૂતની સિલાઈ રાજુભાઈ અત્યારે કેમ લાગે?
અચ્છા, મજૂરે પૈસા માંગ્યા હતા એટલે સિલાઈ નથી થઈ. બીજા એક ભાઈ હતા એ જતા રહ્યા. જતા રહ્યા તો આમાં કેવું હોય? તમારી જ સાથે હતા. ના, મારી આગલા ઓલા બતાવ્યા. 200 રૂપિયા દે એટલે કે તમારું બધું થઈ જાય. 10 ખેડૂતની સિલાઈ થતી. મારી વાત એટલી જ છે અને મેં કે સાહેબ જ્યારે આટલા ખેડૂતો બોલતા અમને હોય, તમતારે તમે સાહેબને મેં રજૂ કર્યું. આ તમે સાહેબે મને એવું મજૂર જે કીધું કે પૈસા મજૂરને ના જ પાડી પૈસા નો દેતા એમ કીધું સાહેબે. તમારી પાસે મજૂર તમે બદલી શકો કે ન બદલી બદલી શકો? હકવીને પૈસા લેતો ના જ. મેં ભાઈ એવા સેન્ટર જોયા છે. હા, મારો મેં બદલી વ્યક્તિ સાંભળો, મજૂરને ફાઇનલ પૈસા લેતા હોય ને તો બદલી નાખજો. નાખવી. મેં એવા સેન્ટર જોયા છે કે મજૂર પૈસા ઉઘરાવતા હોય અને પછી ઓફિસ સુધી પુગાડતા હોય. બરાબર, અમે એવું નથી ઈચ્છતા કે તમે ખેડૂતના દીકરા હશો ને તમે આ ધંધો કરતા હશો. મારા પણ રાજુભાઈ 250 વીઘા જમીન છે. અરે તમે હમણાં 200 કીધી, અત્યારે 250. તમારી ભગવાન 500 વીઘા કરે. તમે અમારા ખેડૂત આવ્યા એ ગરીબ છે ને દેવાદાર છે. અમારો પ્રશ્ન એ છે તમારી ભલે 250 વીઘા હોય. આ ખેડૂતને પૂછો તમે, આ ખેડૂતને પૂછો ભાઈ ઓફિસમાં જાય એના પૈસાનું મારે મારે નથી. પૈસા ભાઈ, આ ખેડૂતને એવી આપણે જો વાતો કરીએ તો આ ખેડૂતે 1.5 મહિનો થયો આ મગફળી દઈને ગયો છે. એને કઈ તારીખ છે મંત્રી વાંચી લ્યો. 27 કેટલો ટાઈમ થયો? ઉપરથી નથી નાખ્યા. અમે અહીંથી અમારું કામગીરી ખાલી એટલી હોય કે અરે પણ અહીંયા એ જ પીડા છે ને, ખેડૂતને નથી ખબર કયા કયા દરવાજે અમારે ભટકવાનું છે. અમે- કાં તો વારો નથી આવતો, વારો આવે તો મજૂર પૈસા માંગે, કાં માલ રિજેક્ટ થાય ને કાં 2 મહિના સુધી પૈસા નથી આ આવતા. ખેડૂતને મેં એમ કીધું આ લ્યો ગુસ્કો માસનો નંબર આલ્યો, નાફેડનો નંબર ફોન કરો. તમે કમ્પ્લેન કરી કે અમને ખેડૂતોની ફરિયાદ આવે, તમે મેલ કર્યો છે? હા, કરેલો. મને અત્યારે બતાવજો, અથવા તો મોબાઈલમાં બતાવી શકતા હોય તો આ બાબતનો મેલ, પૈસા બાબતનો અમને ફરિયાદ આવે છે. ખોટી વાતો ન કરો. નામ સહિત નો એમ આખી ગાડીનો લોટ હોય. આ એક ખેડૂતનો માલ એક ગાડી મારી વાત એટલી કે આ ખેડૂતના પૈસા શા માટે નથી આવ્યા અને વળતો જવાબ તમને ગુચ્છો માર્શલે શું આપ્યો આ અમને તમે બતાવો અથવા મૌખિક કયો. તમે નહીં, મૌખિક ને હું ટેલિફોનિક જ વાત કરાવી દઉં. તમે એને પૂછો કે મારો ફોન આવ્યો તો નહોતો આવ્યો. તમે લેખિત નથી રજૂઆત કરી કાંઈ? લેખિત એમાં ક્યાં કરવાની હોય કઈ? તમે મંત્રી છો એક મંડળીના, હા, તો એટલી તો ખબર પડે. તમે ઠરાવ એમના પાસ કરો છો મૌખિક. એને તારીખ દેવાની હોય અમારે. અને મારી એનો વાત નંબર એટલી દેવાનો હોય. છે કે તમને ફરિયાદ આવે છે એવી લેખિત રજૂઆત તમે નથી કરી. ક્યાં? મને થોડી કરવાની હોય, ગુચ્છો માર્શલને ગુસ્કો કરવાની. માસલ ને અમારે ફોન કરીને કહેવાનું કે આનું પેમેન્ટ કેમ નથી આવ્યું. વડીલ લેખિત રજૂઆત કરી હા કે ના? ના, લેખિત નથી કર્યું. શું કામ નથી કરી? ટેલિફોનિક માં સોલ્વ થઈ જશે અમારો પ્રોબ્લેમ. ઓકે, તો તમને શું કીધું કેટલા કાલ દિવસમાં સાંજ આપશો? સુધીમાં આવી જાય. કાલ સાંજ સુધીમાં આવી જશે. કેટલા લોકોના બાકી છે? 30 થી 40 લોકોનો બાકી છે. એક 28 તારીખ 28/11 હા. અને એક 7/12. ભાઈ, કાલ સાંજ સુધીમાં પૈસા ન આવે તો પાછો મને ફોન કરજો, હું પ્રમદી અહીંયા પાછો આવીશ. અને આ પૈસા અટવાણા એનું કારણ શું હતું 1.5 મહિના સુધી? એનું કારણ એ હતું કે એક ખેડૂતનો માલ રિજેક્ટ થયો હોય એટલે એનું પેમેન્ટ એક નો થાય ને એની વાંહે આખી ગાડીનો પેમેન્ટ અટકે. કેમ ભાઈ? એ તો એના નીતિ નિયમો છે. અરે નીતિ નિયમ તો થોડા કઈ ગમે એ લુગડા કાઢીને કે અમારો આ નીતિ નિયમ છે થોડા લોકો માની લે. બીજા ખેડૂતોનો શું વાંક છે? એટલે એનું પાછું કેન્સલ કરીને હા. અને બીજા ખેડૂતનું ચડાવવાનું હોય. જે એમની પ્રોસેસ કરવી હોય એ તો કરી વાળેલી છે. નિયમ મુજબ કેટલા દિવસમાં પેમેન્ટ મળવું જોઈએ? 10 થી 12 દિવસ. 8 દિવસમાં. બરાબર છે નિયમ મુજબ. મહિનો થયો, 1.5 મહિનો થયો, તેમ છતાંય પેમેન્ટ ન આવે. તમારા બિલ ચડાવવા હોય ચડાવો, ન ચડાવવા હોય ન ચડાવો. નાગા થવાની વાત ખેડૂત સામે ન કરો. બાકી ખેડૂતોને બધી રીતે લડતા આવડે. આવી રીતે જેના બિલ બાકી હોય આજે જ તમે ચેક કરી લેજો. જેટલા પણ 30-40 ખેડૂતો, જે ખેડૂતોને 10 દિવસ 12 દિવસ કરતા વધારે સમય થઈ ગયો, આજે જ ચેક કરી લેજો. ફરીવાર અહીંયા હું ધક્કો નહીં કરું. અને ફરીવાર ધક્કો કરશું તો મારીને તમારી ઓળખાણ આજીવન યાદ રહેશે. બરાબર? બીજું તમે એક કહેતા હતા, બાર એક દાન મિનિટ બીજું તમે એમ કહેતા હતા કે ખેડૂત બધી માંડવી ઠલવે પછી તમે સેમ્પલ ના, લઈને એવું પાસ નથી કરી ઓલી વખતે મેં 12 એવું નથી. એ તો ખોટું. કોઈ ખોટી બેઠેલો વાત અમે 2-3 ગુણી અરે પ્રૂફ છે, આભાર. મારી પાસે પ્રૂફ આમાં છે. તમે ખોટું લાઈવ બોલો. વિડિયો તો મારી પાસે હવે તમે ધ્યાન બોલ્યા હતા એટલે ઈ જ ઓલી વાડી માં બોલ્યા તેથી અમે જ હતા. તેથી સાહેબ તમે નહોતા મંત્રી ગુસ્સો સાહેબ. માર્શલમાંથી હાજર તેથી ઓલા છે. ગુસ્સો સાહેબ વાળા હતા. રાજુભાઈ ગુસ્સો કેવું છે? માર્શલમાંથી કોણ હાજર છે? હું ખેડૂત થાઉં ને, ખેડૂતને 4 કોતરા ઢબીને સેમ્પલ લેવડાવીને આપણે ખેડૂત હેરાન નથી કર્યા. કોઈ ખેડૂત એમ કે આખો ઢગલો કર્યો. તેથી રાજુભાઈ તેથી માલ રિજેક્ટ થયો તો તે દિવસે તમે એમ બોલ્યા હતા સાહેબ કે બધોય માલ અમે ઠલવી. હવે પછી તેથી મેં અમે એવો એમ પ્રેમ કરશું પ્રશ્ન કે કર્યો તો બધોય બધોય માલ ઠલવી અને તમે પછી રિજેક્ટ નહીં કરવાની ગેરંટી હું. રાજુભાઈ આમાં કેવું થાય? 6 પ્રશ્ન એવા આવ્યા, 10 કોતરા ઠલવાયા, ઈ માલ સારો નીકળ્યો, 500 થી નબળો નીકળ્યો, શું કરવાનું? કે માંડવી કેટલી લીધી એમાં 6 પ્રશ્ન આવ્યા. કેમાં 6 પ્રશ્ન આવ્યા ને એવા થોડા થોડા આવે છે. 6 જ આવ્યા ને વેબ્રિજ ચાલુ કરો. અહીંયા કોથળો પડ્યો છે ખાલી. ખાલી કોથળો ખાલી બારદાન અહીંથી લઈ લ્યો તો ભાઈ. ઉપર તેથી રાજુભાઈ, રાજુભાઈ એવો રાજુભાઈ, પણ 25-50 પ્રશ્ન આવ્યો હતો. કોથળાનું વજન આવે. તેથી પણ એવો અહીંયા હોય જ. 50 લઈ લઈએ આપણે હાલો. એકનું જનરલ વજન ન ગણાય. હમણાં હું લેવડાયેલો હાલો 50 કોથળા લઈ લ્યો. ઉપર 25-50 કોથળાનું લેવડાયેલો. વાંધો નહીં, અમારે એક બારદાન નહીં, અમે તો તમે જથ્થો લઈ આવો તમે કયો એ રીતે. અમે આપણે થોડી અને
એક ખેડૂત તરીકે ખેડૂતના દીકરા હશો એટલે અમે કહીએ છીએ કે જે રેગ્યુલર વાપરતા હોય ને બારદાન લાવજો, અલગ રાખ્યા હોય એનો લાવજો. ના તમે આપો તમે લેતા હો તમે લેતા હો ભાઈ તમે લેતા હો એક જણું હારે જાવ ભાઈ, બારદાનનો જથ્થો લાવે એમાં એક જણું હારે જાવ. તમે લાવો હારે તમ તાર આવો હાલો એક મજૂર એક જણું ચાલો ભાઈ જાઓ. પ્રશ્ન એ છે કે જે ખેડૂતોની મગફળી લેવામાં આવે છે એને કાપી નાખવાનું એનું, બરાબર? એને 1000-2000 રૂપિયાથી ચાલુ થયું હતું, અત્યારે 10,000 સુધી પહોંચી ગયું ને એવા ખેડૂતોના ફોન આવેલા છે બરોબર, કે એમાં મારે 10,000 નો વહીવટ થાય. આ લોકોને હું ના ખબર હોય એમ કહો તમે? વહીવટ શેના નામ? વહીવટ તમારી માંડવી જોખાવા બાબત રિજેક્ટ ન પેલા પણ હું અહીંયા આવેલો છું ઉપર સુધી બધું. અને ત્યારે આ મુદ્દો ઉપાડેલો, બરાબર? આ વાત સાચી છે. ખેડૂતને બોલાવો તો ખબર પડે આપણી પાસે કેવું આમાં કોઈ ખેડૂત એવા છે કે નહીં બોલે મંત્રી પૈસા સાહેબ, લીધા એનું હું તમને કહું એનું કારણ છે કારણ કે ખેડૂતો બોલે છે ને એટલે ખેડૂત તરત દબી ગયો છો તમે. હું ખેડૂત જ છું, પણ ખેડૂત ન બોલે એનું કારણ હોય કે બીજી વાર તમે મગફળી લઈને આવો ત્યારે તમને અટવાડે 2 દિવસ 3 દિવસ બેસાડે. આ સત્ય વાત. વાસ્તવિકતા આ છે ખેડૂતની, ગમે અહીંયા નહીં. મારી વાત એટલી છે કે એક વખત જેને પૈસા માંગ્યા છે તમે શા માટે આપી દો છો? પૈસા માંગે છે એનું અમને કયો, અમે નંબર લખી લ્યો. અહીંયા હું 5 જણાને અત્યારે નંબર દઈને જવાનો છું. 80,000 83 80. ફરી વાર બોલું છું, 80,000 83 80. જેની પાસે પૈસા માંગે એ મને ફોન કરો, અને પૈસા માંગે અને પછી તમારી મગફળી પૈસા ન દો એટલે લાંબુ કરે જતા હોય તો એમને સારી રીતે ભાન કરાવતા આવડે. તમે શું કામ ડરો છો? તમે પેલા બધાએ ઊંચી આંગળી કરો છો કે આ પૈસા લે છે, પછી પાછા તમે જ કહો છો કે ભાઈ પૈસા આપીએ અમે બોલશું તો કાલે અમારી મગફળી પાછો આવીશ. એક પણ વ્યક્તિને reject કરે તો ખુલીને બોલો. કરીએ દવા કરીએ. તમે મજૂરી કામ કરો છો ભાઈ? आप हिंदी में बोल रहे हो? ભાઈ ક્યાં ગયા મંત્રી? તમે ગુજકો માર્શલ માંથી કોણ છે? આવો. હવે ક્યાં ગયા? ઓલો કોથળા લાવ્યા વાને ઉજળા છે એટલે સાહેબ હોય એવું દેખાય જ છે. આવા જઈએ ભાઈ નાલવત ભાઈ આ કાંટાનું આ 25 એક મિનિટ આ 25 એટલે 50 થયા. તો ગણીને જ મુકાવો ને. એક મિનિટ હવે ગણી લે. એક મિનિટ આ કેટલા કોથળાનો? 35 400 અને એનાય વજન નથી કેતો હું. કોથળા 50 છે ને? હમણાં ગણી લેવી. કન્ફર્મ નથી. ગજબ છે તમે. અમુકમાં કેવું છે રાજુભાઈ, અમુકમાં 20 આવે છે, અમુકમાં 25 આવે છે, અલગ અલગ. એક કામ કરો તમે 10 કોથળા કાઢીને અહીંયા મૂકો. 10 કોથળા એમાંથી કાઢી અને આમાં મૂકો. મંત્રી સાહેબ ક્યાં ગયા? દરવાજાની બહાર પૈસા ઉઘરાવવામાં આવે, કહેવામાં આવે કે 10,000 5,000 4,000 આપો તો રિજેક્ટ નહીં થાય. મજૂરો પૈસા ઉઘરાવે, સિલાઈના પૈસા ઉઘરાવે. ખેડૂતોને લૂંટવા માટે આ ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને લૂંટવા માટે ચાલુ થઈ છે. શું નામ છે તમારું? હાર્દિકભાઈ. શું થાય છે? નેટ બરાબર નથી હાલતું એવું થાય છે? તમારે ખેતીની જમીન છે તો પીડા ક્યાંથી ખબર હોય? પૈસાદારે બની ગયા છો તો પૈસા નથી. નથી પૈસા. થઈ ગયો તમારે ધંધો છે ભાઈ, હું ખાલી નોકરી નથી કરતો, મારા પપ્પા કમાય છે. તમે ખૂબ કરોડપતિ હશો, અમને વાંધો નથી. કરોડપતિ નથી. અહીંયા અમારા ખેડૂત બાર બે દી બેહે ને મારી ઠંડીમાં. ગાડીનો હપ્તો બાઉન્સ થયેલો છે. પૈસા વાળો હોય ને તો એ હપ્તો બાઉન્સ ન એ થાય. તો વિજય માલ્યાન પૈસાદાર નથી એવું કેમ કેવું? આપણે એમાં નથી પડવું ક્યાંય. વાત એમ છે ગુજકો માર્શલ માંથી તમે છો, અહીંયાની ખેડૂતોની જે ફરિયાદ આવે એ ઉપર તમે લેખિતમાં રજૂઆત આજ ને આજે કરશો, બરાબર છે?
25 હાલો ને આપણે. આ 25 કોથળા છે ને? ખરેખર આનો વજન કેટલો થવો જોઈએ? તમે અત્યારે જે બારદાન ભરો છો એ કેટલા કિલોનું ભરો છો? 36 કિલોનું. અગર 36 કિલોનું બારદાન નથી થતું તો શું કરો છો? બારદાનમાં 36 કિલો ભરતી નથી આવતી તો શું કરો છો? સમાતું ન હોય એમ કહો ને, સમાય નહીં તો એનો બીજો તો કઈ રસ્તો રિજેક્ટ કરો છો એ માલ? ના, રિજેક્ટ ખાતું ભરતી ભરતી થઈ જાય, ખેડૂત ઠપકારે એટલે હામી જાય એટલે સિલાઈ કરી દેવાની. ઓકે. અત્યારે તમે 36 કિલોની ભરતી કરો છો, એમાં 35 કિલો મગફળી ગણો, બરાબર છે? અને બારદાનનો શું વજન ગણો? કિલો ગણો. ટોટલ રોજના કેટલા બારદાન થાય છે? રોજના કેટલા ભરાય છે અહીંયા? રેવા દ્યો, એની જરૂર નથી. આ બેને કર્યા 50 બારદાન છે. નહીં, 23, 48 બારદાન. ઓકે 47 બારદાન છે. રહ્યો ને ઓલા નીચે 25 એ રેવા દ્યો, આને કાઢ લ્યો ને. વજનનો હિસાબ કરો ને, રાખો. બરાબર છે. 18 કિલોમાં 100 ગ્રામ ઓછું છે, આપણે 18 કિલો ગણીએ, બરાબર છે? એટલે 7 કિલો ઘટ્યું. આપણે રોજ બારદાન કેટલા કરીએ છીએ? 150 જંજા મંત્રી અત્યાર સુધીના કેટલા ભર્યા છે? મંત્રી જંજા હશે મંત્રી કેટલા બોલાવો. પહેલા તે સુધીના બારદાન અહીંયા આવો મંત્રી. રોકાણો કેટલી મગફળી કેટલી ગુણી રોકાણ? 60-65 જેવી થઈ. 1,60,65,000 ગુણી. પેલા આને 25 કોથળે 7 કિલો ઓછું થયું, 25 કોથળે તો 1,60,000 ગુણી કેટલો વજન ઓછો થયો એનું કેલ્ક્યુલેશન. તમે ઓછું ભણેલા છીએ. 100 બારદાન તમે ભરો એટલે ખેડૂત પાસેથી લગભગ 28 કિલો મગફળી વધારાની જાય. મારી વાત સાચી છે આ મુજબ? 1 કિલો આમ લઈ જાય ને. એક મિનિટ 10 ગ્રામ હોય. એક મિનિટ વળી. હવે આપણે 100 ગુણી ભરીએ છીએ એટલે 28 કિલો મગફળી ખેડૂતની વધારે જાય. ગુસ્કો માર્શલમાંથી આપશો જ, બરાબર ને? અમે લોકો ખેડૂતથી વધારે ભણેલા ન હોય, 1 લાખ ગુણીએ કેટલા કિલો વધારાની જાય હિસાબ કરી દઈશો? મારું કામ છે રેડી. ભણેલા તો છો કે નથી? હિસાબ તો કરો. અમારે હિસાબ તમારી પાસે કરાવો. મને એક હિસાબ કરી દો ને ખાલી કે 100 ગુણી ભરી હોય એમાં 28 કિલો વધારે જાય. 100 ગુણીએ 28 જાય છે. અહીંયા નો તમે ઓલી ઓફિસમાં બેઠા બેઠા દાણા અહીંયા ચેક કરો. દાણાની ક્વોલિટી તો નહીં, તમે હવા કેવું કઈ માનવું? હવા ચેક કરતા જ નથી, કેમ કે તે લગભગ પણ એ તો કોઈ ચેક કરવાની કોઈ પ્રશ્ન જ નથી તમારો. હું એમ કહું છું કે સેમ્પલ લઈએ એમાં 200 ગ્રામનો સેમ્પલ થાય, એમાંથી ગ્રેડિંગ થાય. અહીંથી જે હોય ફોફાનું તો મારે ક્વોલિટી કેમ કરવી? આખી ક્વોલિટી ક્યાંથી પડે કે દાણા ઉપર? એટલે દાણા ચેક કરવા ત્યાં કાંટો જોઈએ, બધું જોઈએ તો અહીંયાથી જ થાય ને. હવે મારી વાત સાંભળો. અહીંયા ખરીદીવાળા મંત્રી હાજર છે, પ્રમુખશ્રીના દીકરા હાજર છે, અહીંયા ગુસ્કો માર્શલમાંથી વ્યવસ્થિત તૈયાર થઈને આવેલા હાર્દિકભાઈ હાજર છે. આ તમે લોકો મહત્વના લોકો અહીંયા હાજર છો. અમારા ખેડૂતોની ફરિયાદો ઘણી બધી છે, જેમાંની ફરિયાદ છે કે એક તો મજૂર અમારી પાસેથી સિલાઈના પૈસા લે છે. એક મિનિટ મારી વાત સાંભળી લ્યો. એક મિનિટ સાંભળી લ્યો, પણ એના પુરાવા રૂપે તો ખેડૂતો હાજર પણ છે. ખેડૂતોએ કહ્યું. બીજી વાત કે ગેટની બહાર ખેડૂત પાસેથી 2,000-5,000 રૂપિયા જેવી રકમ માંગવામાં આવે છે. ફરિયાદ કરે તો એ ખેડૂતને 2 દિવસ બેહારી રાખવામાં આવે. આવી ફરિયાદો ખેડૂતોએ અહીંયા કરી, જે અમે સાંભળીને તમે સાંભળી. સૌથી મહત્વની જે ખેડૂતની આંખમાં ધૂળ નાખી અને જે ખેડૂતની પાછળના ખિસ્સા ખંખેરવાનું કામ થાય છે, એ સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે આપણે 25 બારદાન માપ્યા, જેને આપણે કિલોના બારદાન લેખે ગણીએ છીએ, તો 25 બારદાનનો જે વજન થયો છે 17 કિલો 900 ગ્રામ. બરાબર છે? તમે સેમ્પલ કેટલું લઈ લે છે? કિલો જેવું લે. હવે સેમ્પલ લે છે એને છોડી દઈએ એવું તો અમારા ખેડૂતને એક સેકન્ડ વડીલ સાંભળો. અમે સેમ્પલ ને ભૂલી જઈએ, અમાર નથી જોતું ભાઈ એવું તો અમાર સેમ્પલ ને ભૂલી જાઓ, જે વાત કરવાની શી કરો. રાજુભાઈ સેમ્પલ જાણે ખેડૂતને પેલા મોટા જપલા હતા ને પાછા આપી દેતા હતા. અમારા નીતિ નિયમ પ્રમાણે ભરેલા પડ્યા હતા. તમે લોકો અમારી વાત સાંભળો. સેમ્પલ લઈ ગયા એને તમને વાંધો? તમે રાજુભાઈ, હું રાજુભાઈ તો બોલો. સેમ્પલ લઈ ગયા એનાથી મને વાંધો, પણ મારી વાત તો સાંભળો. વાંધો મને એ છે કે ખેડૂતને બબેથી બેહારવામાં આવે છે. વાંધો મને એ છે કે ખેડૂત પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે. વાંધો એ છે કે ગેટ બહારથી ઝડપથી વારો લેવામાં 2,000, 5,000 લેવામાં આવે છે. આવો આક્ષેપ ખેડૂતોનો. બીજી વાત અમે કરું ભાઈ,
આ વજન જે થયો એનો મને એક હિસાબ ખાલી કરી દો કે 100 ગુણીએ 88 કિલો વજન અમારો લઈ ગયા તો 1,60,000 ગુણીએ અમારા ખેડૂતોની કેટલી મગફળી વધારાની ગઈ. આ તો તમે માનો છો ને કે અહીંયા 25 કિલો થવું જોઈએ? માનો છો મંત્રી? માનો છો 25 કિલો થવું જોઈએ? કેટલું થયું? મતલબ તમારું બારદાન 750 ગ્રામનું છે, જેને તમે ગણો છો 1 કિલોનું. જેટલા બારદાન ભરશો એ તમામ બારદાને ખેડૂતોને 250, 300 ગ્રામ મગફળી વધારે જશે. બધા વીટલામાં વજન ફેરફાર. મારી વાત સાંભળો ને. કિલો હોતી થાય. અરે પણ મારા એક બતાવી દો. એક સેકન્ડ. મને અહીંયા તમે 2 વીટોળા લાવ્યા. કોથળો રહ્યો મૂકો ને કિલો થાય છે સિંગલ નો હોય, ગંડો. એક મિનિટ. જોઈ લે ભાઈ અમે તો બચાવ. વાંધો ના આવે, બોલો. મને શરમ થાય છે. તમારું નામ રાજુભાઈ છે ને, આટલો કા બચાવ કરો? રાજુભાઈ પવિત્ર નીડર માણસ હોય. તમે મૂકવા હોય એટલા બારદાનના ઢગલા કરી દો, 800 ગ્રામ ઉપર એકેય નહીં થાય. હવે વડીલ ક્યાં ગયા હિસાબ વાળા ભાઈ? મધુભાઈ સાયાણી આવ્યા હતા. એક સેકન્ડ, મારે કોઈનું નથી સાંભળવું. મારી કોઈની વાત રાજુભાઈ નથી સાંભળવી. મારી વાત એટલી છે, હું જે ફરિયાદ લઈને આવ્યો છું ને એ ફરિયાદ ડંકાની ચોટ પર થશે. હવે મને બીજો કોઈ વાંધો નથી. આ બારદાન થી વાંધો છે. તોલમાપ અધિકારીને ભાઈ બોલાવો તમે. તોલમાપ અધિકારી કોણ છે અહીંયા? વધારાનું કેમ તમે લ્યો છો? બોલાવો ભાઈ. અહીંયા નથી. નહીં અહીંયા હોય, તાલુકા મથકે હોય. બરાબર છે. મામલતદાર ને ફોન કરો ભાઈ. કોની પાસે છે નંબર? મામલતદાર પાસે ફોન કરો. મામલતદારને જોખીને લાવ્યો હતો ને 2 મણ વધારે લાવ્યો હતો ને તો કટોકટી થઈ. 2 મણ ગઈ. માર બેઠો ને તમે લાઈન માં એટલે ખાઈ ગયો એવું થયું. એ ખાય આયા. હિસાબ સાંભળો. એક મિનિટ. સાંભળો. તમે ખેડૂતના દીકરા છો. કોઈ એજન્સી વાળા આવીને લૂંટી જાય અને તમે અહીંયા નજરઅંદાજ કરીને બેઠા રહ્યો, આ તમારા માટે દુઃખની વાત છે. જે 1,60,000 મગફળીના કોથળા ભરાઈને અહીંથી ગયા ને આ સેન્ટરમાંથી, એનો હિસાબ કરીએ. આજે જે બારદાનમાં જે ઘાટ આવી, ઘટાડો આવ્યો વજનમાં, એ મુજબ હિસાબ કરીએ એટલે આપણા ખેડૂતની 2,240 મણ મગફળી. સાંભળજો, 2,240 મણ મગફળી આ હિસાબ પ્રમાણે આપણા ખેડૂતોની અહીંથી વધારાની લઈ ગયા. આ એક સેન્ટરમાં. આ એક સેન્ટરમાંથી. અહીંયાથી આપણે વિનંતી કરીએ અહીંથી મીડિયાના માધ્યમથી સરકારને તે અને તમામ સેન્ટરમાં કે જો એક સેન્ટરમાં 2,240 મણ મગફળી વધારાની વહી ગઈ હોય તો બધા સેન્ટરોનો હિસાબ કરો કેટલી મગફળી ગઈ છે. ક્યાંક ને ક્યાંક આ બારદાનમાં 1 કિલો બારદાન ગણવામાં આવે. બારદાન થાય છે 700-750 ગ્રામ. ખરેખર દુઃખ થવું જોઈએ. અને આ બારદાન તમે જે 1 કિલો ગણો છો એનાથી અમને ભાઈ વાંધો છે. કાં તો તમે કિલોનું બારદાન બતાવો અને કાં તો આમાં તમે 750 ગ્રામ જ કાપો. બરાબર? સત્રી પૂરું નહીં કરો. પાત્રી 750 લેખે ગણો. પાત્રી 750 ગ્રામ એમ તમને વધુ દેવી 800 ગ્રામ. આ 200-250 ગ્રામનો હિસાબ નથી. અહીંયા તમે 2 લાખ ગુણી ભરશો, 2.5 લાખ ગુણી ભરશો, હિસાબ પહોંચશે અમારો 4,000 મણ સુધી. 5,000 મણ એક સેન્ટર માંથી મગફળી વધારાની વહી જાય. ટોટલ 3 સેન્ટર છે, મતલબ 6-7,000 મણ મગફળી તો વહી ગઈ એમના. આખા ગુજરાતમાંથી આવી રીતે 1 લાખ મણ કરતા વધારાની મગફળી વજનમાં ગોટાળો કરી અને ખેડૂતોની લઈ જવામાં આવે છે. આવું મારું સ્પષ્ટ માનવું છે. બરાબર છે? તમે જેને બોલાવવા હોય એને બોલાવો ભાઈ. પૂછવું હોય એને પૂછો. 750 ગ્રામનો કોથળો અને કિલોનો શું કામ અમે ગણીએ? જેને બોલાવવા હોય એને બોલાવો ભાઈ. મામલતદાર રાજુભાઈ લેવા આવ્યા હતા. એને કોથળા ચેક કર્યા હતા. એમાં યાર માથે ચેક કર્યા તો ઈ બોલાવો. મામલતદાર પુરવઠા અધિકારી હોય એને બોલાવો. મામલતદારને બોલાવો. ગાડી આવતી હોય રાજુભાઈ, કોઈ કટો વજન વધઘટ હોય અમુકમાં 100 ગ્રામ. મને તમે એ ગણાવી દો ને ભાઈ. વધઘટ હોય તો માની લીધું મેં વધઘટ છે એમ. અમે 3 વાર ચેક કર્યા. ડેપ્યુટી કલેક્ટર આવીને હોતે જોઈતા હતા. બધા એ જ છે. મેડમ આવ્યા કિલોનો કોથળો જ નથી. આના મારે જ બતાય. એને કિલોનો કોથળો જ નથી કેળમાં. 700 ગ્રામ જ આવે. 700 ગ્રામ જ આવે. આવો આવો ભાઈ, આ બાજુ આવો. તમારો વારો આવી ગયો. કિલોનો કોથળો કોઈ આવતું જ નથી. સમજી ગયા? 700 ગ્રામ ને 800 ગ્રામ વધી. ગણે છે કેટલો? કિલો 900 ગ્રામ નું થયું એટલે પણ એક તો કરી દો 900 ગ્રામ નો. અમારે નથી 50-100 ગ્રામ જોતું. અમારે ત્યાં રોજ ગુંડ ખાઈ જાય છે. 10 વધુ આવ્યા દેવું અમે. કોઈ ખેડૂત હોય એવું ખેડૂત લેવું નથી. પેલા યાર્ડમાં તમારે ઘરે જાતું હોય તો તમને વાંધો કે મારી વાત સાંભળો. એમાં વજન ઘાટી એવી એટલે નહીં ઘાટી એમને ક્યાંથી આવે છે?
પછી ઓલા સાહેબ કોણ? તમે જે ટ્રેક્ટરે માંડવી ખેડૂત ઠલવે પછી તમે એમ કહો કે આ સાહેબ ને બતાવવી પડશે. ઈ સાહેબ ભાઈ કોણ? મામલતદારને આ તે ફોન દિવસે કર્યો. હતા ઈ ભાઈ કોણ? ઉપાડ્યો નહીં. ભાઈ તમે જેને તમે ફોન હું કરવા હોય કાલે- ને ફોન આ ગુજકો માર્શલ વાળા ભાઈ ક્યાં ગયા? ઈ જો ઓલી કોઈ રહ્યા. હું કાલે આવ્યો તો ત્યારે તમે બે ખેડૂત આ મગફળી અમારા ખેડૂતની 2000 સાહેબ ને બતાવવી પડશે. ઈ સાહેબ કોણ? આ સાહેબ. સાહેબ તમે આ કાકરા ને એવું બતાવે એ તમે ચેક કરવા આવો. ભાઈ મામલતદારનો કોને પાસે નંબર છે? ફોન નથી. ખાનભાઈ ને કરો. પીએ ને કરો. અમારી સીધી વાત છે. 750 ગ્રામનું બારદાન છે તો એને તમે કિલોનું કેમ ગણો? આખો હિસાબ અમે તમારા જ યાર્ડમાં તમારા જ હિસાબ મુજબ કર્યો, તમારા કેલ્ક્યુલેટરમાં હિસાબ કર્યો. 2240 મણ મગફળી અહીંયાથી ખેડૂતોની કોક ખાઈ ગયું. આખલા ખાઈ ગયા. ત્રણેય સેન્ટરની ગણો એટલે 6-7 હજાર મગફળી ગઈ. આખા ગુજરાતની ગણો તો લાખો મણ મગફળી આવી રીતે ખેડૂતની જાય છે. જવાબદાર કોણ? દા ખાય તો વાંધો નહીં, આંગળા ખાય છે દા ખાય એનાથી વાંધો નથી, ગધાડા ખાય છે એનાથી વાંધો છે. ગાય ખાય તો ક્યાં ઉપરથી કાનભાઈ, અહીંના મીડિયા હોય તેજસ ગાદીપરા બોલું છું. અત્યારે અમે અહીંયા મગફળીનું જે શિવમ સેન્ટર રહ્યું ત્યાં આવ્યા છીએ. હોય એના સ્થાનિક અધિકારીઓને બોલાવો. આગેવાન અમારી સાથે છે. એટલે મામલતદાર સાહેબને વાત કરાવો. મેં હમણાં ફોન કર્યો પણ રિસીવ નથી થયો. ત્યાં કોણ છે જવાબદાર વ્યક્તિ? પુરવઠામાં કોણ છે? પુરવઠામાં જવાબદાર વ્યક્તિ કોણ છે? એકદિશ ટાઈમ વાળાને શિવમમાં મોકલો ને. શિવમ કાછડિયાભાઈ, ભગીરથ કાછડિયા. હાલો. જે જવાબદાર વ્યક્તિ હોય એને છે ને અહીંયા મગફળીના સેન્ટર તમને ઉપરથી આવું કહેવામાં આવે છે કે તમે વધારાનું લઈ લ્યો. ગોલમાલ થાય છે મગફળીમાં. રાજુભાઈ તમને શરમ આવી જોઈએ કે આવી રીતે વધારાનું લૂંટવાનું ખેડૂતોનું. આવી રીતે વધારાનું લૂંટાય ખેડૂતો. નથી ને સાહેબ અલગ અલગ ગાડીનું વજન અલગ અલગ આવે છે રાજુભાઈ, વજન બધાય ગાડીનું અલગ અલગ. રાજુભાઈ અલગ અલગ વજન આવે. સાઈડમાં લઈ જાવ વાળા ભાઈ આવ્યા. બોલો, નંબર બોલો. હા, તે દિવસે આ જ ઇસ્યુ હતો. અમે આવ્યા હતા ને ત્યારે. જે ચર્ચા ચાલે છે ચાલવા દો ને, તમે શું કામ વચ્ચે એમાં નથી કિલો નું બારદાન આપણે નહીં, મૂકે પણ તમે તમારી શું જવાબદારી છે યાર્ડમાં? કાંઈ ને હું આયા જ તો શું કામ પણ યાર્ડમાં જવાબદારી નથી તો તમારે બીજું કઈ સાંભળવું છે કે તમે સાઈડમાં લઈ જઈને પૈસા ઉઘરાવો છો? ના ના મેં કોઈ દી તો લીધા જ શા માટે એમાં ઇન્વોલ્વ મને થાવ છો? કેદી ધક્કો માર્યો હતો ને. બોલો, નંબર બોલો ફટાફટ. 57 મનસુખભાઈ ખોરાણા અને શું જવાબદારી? કાપી દે. એ આપણે શિવમ મગફળી સેન્ટર રહ્યું ને CCA ત્યાં રિપોર્ટરને કોઈને મોકલો ને રાજુભાઈ કઈ પર આવ્યા છે ને થોડું ભ્રષ્ટાચારનું બીજું. તમારો પ્રાંત અધિકારી કોણ છે? મનસુખભાઈ, ચાલુ રાખજો. કોણ છે આ ભાઈ? નાયબ મામલતદાર. હલો, રાજુભાઈ કરપડા વાત કરું છું. તમે અહીંયા જસદણ નાયબ મામલતદારના પદ પર બેઠા છો? અચ્છા, મામલતદાર સાહેબ તમારે ત્યાં બહાર ગયા છે એવું છે મીટિંગમાં? સાંભળો, તમે તો જસદણ છો ને? હવે જસદણ આજે ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ ખરીદીમાં વધારાનો વજન ખેડૂતો પાસેથી લેવામાં આવે છે, જેને લઈ અને ખેડૂતો અહીંયા ભેગા થયા છે. તમને અમે રજૂઆત કરીએ છીએ કે તમે પણ અહીંયા આવો અને આ જે ગોલમાલ થાય છે એ ગોલમાલ બંધ થવી જોઈએ. પુરાવાઓ સાથે જે જોઈએ એ અમે આપવા તૈયાર છીએ. તમારો ફોન પણ રેકોર્ડ થાય છે અને વિનંતી એ કરીએ છીએ કે તમને એઝ એ નાયબ મામલતદાર સમજો કે એઝ એ મામલતદારની ઓફિસમાં અમે ફોન કરીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ ખેડૂતો સાથે આવી રીતે વધારાનો વજન ખેડૂતોનો લઈ લેવામાં આવે છે અને એ અમે અહીંયા સાબિત પણ કર્યું છે. વધારાનો વજન લઈ પણ જાય છે, અહીંના કર્મચારીઓએ સ્વીકાર્યું પણ છે. બરાબર છે? તો એને લઈને અમારી સીધી વાત એ છે કે અમે વજન જે કાંઈ કરે એમાં નવેસર ગોલમાલ ન થાય એ એઝ એ એક મામલતદાર તરીકે આવી અને તમે અહીંયા ખાતરી આપો અને આ કર્મચારીઓને કહો કે હું વજન આવી રીતે કરવાનું. કેમ અવાજ બંધ થઈ ગયો વડીલ તમારો?
અચ્છા, તો આ ગોટાળો થાય છે તો એમાં તમે પૂછીને પછી આવશો? ગોટાળો થાય એમાં તમે પૂછવા જશો બધાને? અમારી ફરિયાદ મામલતદાર ઓફિસમાં હોય, મિસ્ટર ભણ્યાનો હોય તો ભણી લેજો. તાલુકામાં જે કાંઈ ઘટના ઘટતી હોય છે એમાં મામલતદાર જવાબદાર હોય છે ને ફરિયાદ મામલતદારને થાય. અને મામલતદાર ઓફિસમાંથી એના નિરાકરણ માટે કર્મચારીઓએ આવવું જોઈએ. તમે એવું કહેશો કે અમારી જવાબદારી નથી બનતી, જવાબદારી કોની બને? એવા ટોનથી જ મિસ્ટર વાત થશે. તમારી જવાબદારી નથી બનતી. તમે નાયબ કલેક્ટર જોડે, જેની જોડે વાત કરવી હોય એની જોડે વાત કરો. અમારું ટોળું લઈને અમે નહીતર રજૂઆત કરવા ત્યાં આવીએ. બરાબર છે? અમે કહીએ છીએ કે આ વજન ઘટે છે, એના પુરાવાઓ આપ્યા છે, 100 થી વધારે ખેડૂતો ઉભા છે, અને તમે એવું કહો કે અમારી જવાબદારી નથી બનતી, તો જવાબદારી કોની બને? એટલે અધિકારી યારે જ ખાલી કરવાની છે, કોઈ નેતા હારે કરવાની છે? ઓકે, અધિકારી જોડે વાત કરી અને વળતો જવાબ આમાં આપો કે આવી આવી ઘટના ઘટી છે, તો હવે શું આમાં કરવું જોઈએ? વાત કરી લ્યો અધિકારી જોડે, વળતો જવાબ આપો, અમે રાહ જોઈએ છીએ. થોડી વાર આપણે અહીંયા ને અહીંયા બેસીએ છીએ, બરાબર છે? કેવલ થોડી વાર લાઈવ કે બીજું ત્રીજું અમે અધિકારીઓ આવે ત્યાં સુધી બંધ કરીએ અને અહીંયા બેસીએ છીએ. આપણો મૂળ મુદ્દો જે છે એ માંગણીઓ આપણી પૂરી થવી જોઈએ. બરાબર છે? તો અધિકારીઓને આવતા વાર લાગે ત્યાં સુધી અહીં બેસીએ છીએ. નવા સમાચાર જે કાંઈ આવશે એ પાછા આપણે મીડિયાના માધ્યમથી ખેડૂતોને આપીશું. બરાબર?